વિડીયો એન્ડ કરી દીધો હતો પણ હા જે થોડીક પૂજા બાકી હતી તો ફેર ચાલુ કર્યો અને આ બસ પૂજા ધીરે ધીરે સંપન્ન થાય હતી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. બસ સવાર પડી ગયું અને હવે ટ્રેક્ટર લઈને જવું છે. અમે એરંડાની જે ફોતરી છે ને બોરા પડ્યા છે 2-3 તે તડકાના બળીના એના માટે તો ટ્રેક્ટર લઈને દોહરો દશરથને બોલાવ્યો કારણ કે એકલાનું કામ નથી ત્યાં. આ થોડું બધે હું લઈ દઉં અને ટ્રેક્ટર લઈને જોઉં અને લઈને આવતો રહું. ટ્રેક્ટરમાં તો વિહોમાં ખાયેલો ફૂલ કારણ કે ઉપરથી સાંયડો નીચે છે ટ્રેક્ટર. તો ટાઈમ થઈ ગયો 8:30 અને હવે નીકળીશું ઓફિસ તરફ કારણ કે પછી બપોરે આવી અને થરાદ બાજુ જવાનું થશે. એની રોટલી પણ લઈ લીધી. તમે કહેતા છો કાયમ રોટલી ક્યાં લઈ જાય? ગાય માટે. આયા હેઠ આબાદભાઈ હા ટાઈમ થયો 1:30 વાગ્યો હતો. ઘરે આવીને જમી લીધું. જમીન હવે તડકો તો ઘણો છે પણ આવું તો પડશે જ. તરત જવું છે. દવા પતી ગઈ છે. દવા લઈને આવતો રહું. એકલન દાવાનું કીધું. એકલન જઈને આવતો રહું ફટાફટ. ખાલી 5 મિનિટ આરામ કરું. 5 થી 10 મિનિટ. પછી ખૂબ મોડું થશે વળતા આવતા. આ બાદ ના મારે પાડો આ બાદ ભાઈ ભાઈ અહીંયા નવા આબુ છે પાડો મારે છે. પાડો નહીં મારે હેડો આ બાજુ હવે ના મારે પાડો. તમે ખાધો પ્રી પેલા તો હજુ સુધી કેનાલમાં પાણી ફૂલ છે અને આ બધી ભરાવવાળી કેનાલ એટલે પાણી તો ફૂલ જ દેખાય આપણને.
આખી કેનાલમાં જગ્યા પર આવી પગદંડીઓ બનેલી છે જેને કે તમે આસાની છે કેનાલ ક્રોસ કરી શકો. આ બસ છે મહાદેવનું મંદિર, માહેશ્વર મહાદેવ. તો એક જ દરવાજો ચાલુ છે, બીજો થોડોક ચાલુ છે, છતાં આટલું પાણી કાઢે. કદાચ 2 દરવાજો ચાલુ હોય તો કેટલું પાણી આવે. બીજાનું તો ભરપૂર ત્યાંનું પાણી આપતો ભરપૂર છે. તો દવા લઈ અને હાલાયો. હા, ઘડીક આરામ કરવો છે કારણ કે તાપ એટલો હતો ને વાત જવા દો. હા, કોટો હા, ઓહો શું લગાડ્યો છે. બસ તાપ એટલો હતો ને વાત જવા દો. હેલ્મેટ રૂમાલ હતો તો એ હાથે તો અડધો કલાક આરામ કરવો છે. ઓય ઈ માછલી નહીં ધોવી પડશો હમણાં અંદર. આ બબુ તો બબુ એને હું થઈને આવું છે. ચાલ આવું બબુ. બબુ ઉનાળાનું ભેંસને 2-3 વાર નવારો ને તો દૂધમાં પણ વધારો થાય અને એમને સારું પણ લાગે. પાંચના વાગ્યા છે, 6:30 થઈ ગયા અને બબુ રહેતા નહીં તો કડે ખેતરમાં ના આવું. એની કોમેડી કે તમારો અવાજ બહુ દબાય તો આ તો સ્પીકર નાખ્યો. હવે જોઈએ આજ કેમ થાય. મને નહીં લાગતું કે અવાજ દબાતો, કારણ કે બીજા ફોન મેં ટેસ્ટ કર્યો હતો અવાજ તો રેડી કમ્પ્લીટ આવે છે, પણ ભાઈ કે અવાજ કદાચ દબાય. તું મને લાગે તું આવે રહી તો ઋત્વિક સ્પેશિયલ દૂધ પાહેરી ને ઊંઘતો તો અત્યારે, પણ અત્યારે ઊંઘે તો રાતે બહુ વિચારે. રાતે ઊંઘતો નહીં બિલકુલ, તો એને અત્યારે જાગતો રાખવાની કોશિશ કરવી પડશે. તો ઘડીક માળી સામે લઈ દઉં. માળી ઉપર તો ના ઊંઘાય ને, ઘરની કાકડી થઈ ગઈ. લ્યો આ મોરીથી બચાવીને રાખવી પડે ભાઈ, ના કા મોર ના રાખે બિલકુલ. હા જો બસ ને આ રીતે દૂધ પીવાનું, બાકી ઘરે તો બિલકુલ ના પીએ. એવો નફટ છે. હા હવે કડીક દૂધ પો હું આગળ દઈને આવતો. આ છે સાંજનો નજારો ખેતરનો. આથમતા સૂર્યનું વ્યૂ જોરદાર આવે ખેતરમાં, અને ઉગતા સૂર્યનું પણ થોડા ઘણો પ્રકાશ જોઈએ. રિઝલ્ટ આવે જોરદાર. અશું પડ્યા એ પડ્યા. જોકે સ્પીકર મારો લાયેલું જ હતું માઇક, પણ હું ઉપયોગ ના કરતો, કારણ કે આમાં મારો એકલો જ અવાજ આવે, બેકગ્રાઉન્ડ અવાજ બિલકુલ ના આવે. મને વધારે પસંદ હતો બેકગ્રાઉન્ડ અવાજ. તમે કોમેન્ટ કરીને જણાવજો આ સ્પીકરમાં એ જ રાખું કે આપણે જે ચાલુ લોકલ છે એ જ રાખું. શું પણ પડીશ તું મને. સનસેટ કેપ્ચર કરવો હતો, પણ હવે વચ્ચે લીમડા આડા આવેલા તો હવે કેપ્ચર થશે નહીં. રાતે બધી ગોળીઓ ચાલુ જ હોય છે.
બસ તો આની સાથે વિડીયો એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આખો દિવસની શૂટ કરેલું છે તો ખૂબ બધું ભરાઈ ગયું છે. પછી એડિટ કરવું એના કરતાં વિડીયો એન્ડ કરી દેવો સારો. તો બાય બાય. તમે કરો, તમે કરો. હા લો. વિડીયો એન્ડ કરી દીધો હતો, પણ હજી થોડીક પૂજા બાકી હતી તો ફેર ચાલુ કર્યો, અને આ બસ પૂજા ધીરે ધીરે સંપન્ન થાય રહી. માતા ના બેહારવાના હોય. લે આપ. લે આ લે. આયો માં આયો એ મસ્ત છે ગરદન ખાલી હોય અને આ ઓલા આપણા રાડકું લીધું ને એમ રેડ જો બાજરી માં ગમે તે ઝાડ કાઢે ને બાર જોજો કપા આલ્યા અલ્યા માલું ચૂકવું તો હોય આવ્યું જો અમે બે નોની નથી